Hello student, today we are learn medical surgical nursing 1 in chapter number 3rd, nursing management of the patient with the respiratory problems. આ ચેપ્ટરની અંદર ટોટલી રેસ્પિરેટરી સિસ્ટમને રિલેટેડ ડિઝીઝ છે અને એનું મેનેજમેન્ટ છે એ જોવાનું છે. ફર્સ્ટ વન વી વિલ લર્ન anatomy of the respiratory systems. First one, they are two part of the respiratory system. Respiratory system છે એને ટુ પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, અપર રેસ્પિરેટરી સિસ્ટમ એન્ડ લોઅર રેસ્પિરેટરી સિસ્ટમ. એની અંદર અપર રેસ્પિરેટરી સિસ્ટમ છે, કયા ઓર્ગન છે એ ઇન્ક્લુડ થશે અને એની અંદર જે કંઈ પણ ડિસીઝ છે એને શું કહેવામાં આવે છે, જે કંઈ પણ ટર્મિનોલોજી છે એને શું કહેવામાં આવે છે, તો કે અપર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર શું ઇન્ક્લુડ થશે, નોઝ છે એની અંદર શું થશે તો કે એપિસ્ટેક્સિસ થાય છે એને શું કહેવામાં આવે છે તો કે બ્લીડિંગ ઇન નોઝમાંથી જે કંઈ પણ બ્લીડિંગ જોવા મળે છે તેને એપિસ્ટેક્સિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન, મ્યુકોસાઇટિસ છે એટલે શું તો કે ઇન્ફ્લામેશન ઇન મ્યુકસ ઓફ ધી નોઝના મ્યુકસની અંદર ઇન્ફ્લામેશન લાગે છે તેને શું કહેવામાં આવે છે, મ્યુકોસાઇટિસ. નેક્સ્ટ વન, તો ફેરેન્જાઇટિસની અંદર જે કંઈ પણ ઇન્ફ્લામેશન લાગે છે તેને શું કહેવામાં આવે છે, ફેરેન્જાઇટિસ. નેક્સ્ટ વન, લેરિંજાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ધી લેરિંગ્સ તેને શું કહેવામાં આવે છે, લેરિંજાઇટિસ. અપર રેસ્પિરેટરી ટ્રેકની અંદર શું આવશે, નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ. એટલે કે એપિસ્ટેક્સિસ મીન્સ bleeding in nose, mucositis means inflammation in mucus of nose, pharyngitis means inflammation of the pharynx, laryngitis means inflammation of the larynx. Next one, lower respiratory system ની અંદર ટ્રેકિયલ ઓબ્સ્ટ્રક્શન્સ. ટ્રેકિયાની અંદર શું થઈ શકે છે તો કે ટ્રેકિયલ ઓબ્સ્ટ્રક્શન્સ, ટ્રેકિયાની અંદર કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે, એ પછી કોઈ પણ ઇન્ફેક્શનના કારણે ઓબ્સ્ટ્રક્શન થાય અથવા તો કોઈ પણ ફોરેન પાર્ટિકલ્સ છે એ ઇન્સર્ટ થવાથી. નેક્સ્ટ વન, બ્રોન્કિયાની અંદર શું થશે તો કે બ્રોન્કાઇટિસ થશે, બ્રોન્કસ છે એ ઇન્ફ્લામેટેડ થશે. નેક્સ્ટ વન, લંગની અંદર શું થશે તો કે હિમોથોરેક્સ મીન્સ બ્લીડિંગ ઇન લંગ્સમાંથી જે કંઈ પણ બ્લીડિંગ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, હિમોથોરેક્સ. એ પાર્શિયલી પણ હોય અથવા તો કમ્પ્લીટ પણ હોય, વન લંગને છે એ અફેક્ટ કરે અથવા તો ટોટલી લંગને છે એ અફેક્ટ કરે છે. આફ્ટર સર્જરી અથવા તો કે ટ્રોમાના કારણે છે આ હિમોથોરેક્સ કન્ડિશન છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન, ન્યુમોથોરેક્સ, એર ઇન લંગ્સ, એર જોવા મળે છે ઇન્ફ્લામેશનના કારણે. નેક્સ્ટ વન, ટ્યુબરક્યુલોસિસ, એટેલેક્સિસ મીન્સ ઇન્ફ્લામેશન્સ, ન્યુમોનિયા. નેક્સ્ટ વન, બ્રોન્કિયલ્સ છે એની અંદર શું થશે તો કે બ્રોન્કાઇટાઇટિસ જોવા મળે છે. બ્રોન્કાઇટાઇટિસ છે શેના કારણે તો કે ઇન્ફ્લામેશનને લીધે. નેક્સ્ટ વન, એલિઓલાઈ છે એની અંદર શું જોવા મળે છે તો કે બ્રીથિંગ ડિફિકલ્ટી જોવા મળે છે, કોઈ પણ કોઝિસના કારણે છે અથવા તો કોઈ પણ ડિઝીઝ છે એના સાઇનમ સિમ્ટમ્સ તરીકે શું જોવા મળે છે, બ્રીથિંગ ડિફિકલ્ટી. પ્લુરાની અંદર શું થશે તો કે પ્લુરલ ઇન્ફ્યુઝન્સ જોવા મળે છે, ઇન્ફ્યુઝન્સ ઓફ ધી પ્લુરલ ફ્લુઇડ. શેના કારણે તો કે ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થશે, ક્યાં તો કે અરાઉન્ડ ધી લંગ્સ. પ્લુરલ કેવિટીની અંદર છે એ અરાઉન્ડ લંગ્સ ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થયેલું જોવા મળે છે. નેક્સ્ટ વન, ડાયાફ્રામ. આટલા ઓર્ગન છે એ લોઅર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર છે એ ઇન્ક્લુડ થાય છે, ટ્રેકિયા, બ્રોન્કિયલ, લંગ્સ. નેક્સ્ટ વન, એલિઓલાઈ એન્ડ પ્લુરા એન્ડ ડાયાફ્રામ. નેક્સ્ટ વન આવે છે અસેસમેન્ટ ઓફ ધી રેસ્પિરેટરી સિસ્ટમ્સ. જે કંઈ પણ ડાયગ્નોસિસ છે એને કઈ રીતે અસેસ કરવામાં આવે છે, હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધી એકચ્યુઅલ ડાયગ્નોસિસ. ફર્સ્ટ વન, ટેક ઇટ ધ હિસ્ટ્રી કલેક્શન્સ થ્રુ સબ્જેક્ટિવ હિસ્ટ્રી અથવા તો ઓબ્જેક્ટિવ હિસ્ટ્રી. પેશન્ટ અથવા તો પેશન્ટના રિલેટિવ્સ છે એ શું આપે છે, સબ્જેક્ટિવ હિસ્ટ્રી આપે છે અને ઓબ્જેક્ટિવ ઓન ઓબ્ઝર્વેશન છે આપણે હિસ્ટ્રી કલેક્શન્સ કરીએ છીએ. પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ટોટલી પ્રકારની હિસ્ટ્રી થ્રુ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, સાઇનમ સિમ્ટમ્સ છે એને અકોર્ડિંગ છે શું કરવામાં આવે છે, આપણે ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો સાઇનમ સિમ્ટમ્સ છે એ કયા જોવા મળે છે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર તો કે એકિંગ મીન્સ પેઇન, બર્નિંગ જોવા મળે છે, ડિસેપ્નિયા એટલે કે શોર્ટનેસ ઓફ ધી બ્રીથિંગ જોવા મળે છે, નોઝિયા જોવા મળે છે, ડિફોરેસિસ મીન્સ સ્વેટિંગ જોવા મળે છે બ્રીથિંગ ડિફિકલ્ટી થવાના કારણે, કફિંગ જોવા મળે છે, વીકનેસ, ચેસ્ટ પેઇન, હિમોપ્ટોસિસ એટલે કે બ્લડ ઇન કફની અંદર છે એ બ્લડ આવે છે. ધેન
સ્ટ્રિકલ્સ એટલે કે હાઈ પિંચ સાઉન્ડ. જ્યારે જે કંઈ પણ બ્રીથિંગ પ્રોસેસ કરે છે ત્યારે શું જોવા મળે છે? સાઉન્ડ જોવા મળે છે. એટલે શું કહેવામાં આવે છે? સ્ટ્રિકલ્સ. નેક્સ્ટ વન આવે છે ડાયગ્નોસિસ પ્રોસિજર્સ. ફર્સ્ટ વન હિસ્ટ્રી કલેક્શન થ્રુ, સેકન્ડ સાઇનમ સિમ્ટમ્સ થ્રુ, થર્ડ વન ડાયગ્નોસિસ પ્રોસિજર થ્રુ. ડાયગ્નોસિસ પ્રોસિજર થ્રુ છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. તો કે નોન ઇન્વેસિવ પ્રોસિજર. નોન ઇન્વેસિવ પ્રોસિજર શું છે? તો કે કોઈપણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બોડીની અંદર ઇન્સર્ટ કરવામાં આવતું નથી. એ પ્રોસિજર ઇઝ ડન વિધાઉટ ઇન્ટ્રોડ્યુસ ઓફ ધી એની ઇક્વિપમેન્ટ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ હ્યુમન બોડી. કોઈપણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અથવા તો ઇક્વિપમેન્ટ છે હ્યુમન બોડીની અંદર ઇન્સર્ટ કરવામાં આવતું નથી. એ રીતે જે કંઈ પણ પ્રોસિજર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ઇન્વેસિવ પ્રોસિજર. એક્ઝામ્પલ ઇસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે, એની અંદર કોઈપણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો કોઈપણ પાર્ટિકલ્સ છે એ બોડીની અંદર ઇન્સર્ટ કરવામાં આવતો નથી. સેકન્ડ વન આવે છે પલ્સ ઓક્સિમીટર્સ. નોન ઇન્વેસિવ પ્રોસિજરની અંદર પલ્સ ઓક્સિમીટર. પલ્સ ઓક્સિમીટર શું છે? તો કે પલ્સ ઓક્સિમીટર પાસીસ એ ધી limb of the light through the tissue which is observed by the hemoglobin and a sensor attached to the finger tip, toe or ear lobe measure the oxygen situations read by the oximeter. ઓક્સિમીટર શું કરે છે? SpO2 હિમોગ્લોબિન એન્ડ ધી સેન્સર અટેચ એના થ્રુ છે એ શું ફાઇન્ડ આઉટ કરે છે? SpO2 એટલે કે ઓક્સિજન લેવલ. બોડીની અંદર ઓક્સિજન લેવલ કેટલું છે, કઈ રીતે રેસ્પિરેશન કરે છે એને અકોર્ડિંગ છે એ બોડીની અંદર ઓક્સિજન લેવલ છે એ ફાઇન્ડ આઉટ થાય છે. તો પલ્સ ઓક્સિમીટર શું છે? તો કે લિમ્બની અંદર ફિંગર છે એની જોડે અટેચ કરવામાં આવે છે, ટો છે એની જોડે અટેચ કરવામાં આવે છે, એના થ્રુ છે એ શું કરવામાં આવે છે? ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. એ શું કરે છે? પલ્મોનરી ફંક્શન ટેસ્ટિંગ. નેક્સ્ટ વન પલ્મોનરી ફંક્શન ટેસ્ટિંગ, ચેસ્ટ એક્સરે, વેન્ટિલેશન્સ, પરફ્યુઝન સ્કેન, ધેન સિટી સ્કેન એન્ડ MRI. આ બધી જે કંઈ પણ પ્રોસિજર છે એ કેવી છે? નોન ઇન્વેસિવ પ્રોસિજર. કોઈપણ ઇક્વિપમેન્ટ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ બોડીની અંદર ઇન્સર્ટ કરવામાં આવતું નથી. નેક્સ્ટ વન આવે છે ઇન્વેસિવ પ્રોસિજર. ઇન્વેસિવ પ્રોસિજરની અંદર શું છે? તો કે એ પ્રોસિજર ડન થ્રુ ધી introduce equipment or instrument in body to get the visualizations of the internal conditions of the particular conditions. ઇક્વિપમેન્ટ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બોડીની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે. શું વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે? ઇન્ટરનલ કન્ડિશન્સ, કે બોડીની અંદર ઇન્ટરનલ ઓર્ગન છે એની કન્ડિશન્સ ચેક કરવામાં આવે છે. એને શું કહેવામાં? ઇન્વેસિવ પ્રોસિજર. એની અંદર કઈ કઈ પ્રોસિજર ઇન્ક્લુડ થશે? તો કે બ્રોન્કિયોસ્કોપી, લેરિંગોસ્કોપી, લેરિંગિયોસ્કોપી, ધેન થેરેસેન્ટેસિસ એટલે કે પ્લુરલ ફ્લુઇડ એનાલાઇસિસ, થોરેસોસ્કોપી એટલે કે એ પ્લુરલ કેવિટી છે એને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નીડલ છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ છે એના નીડલ દ્વારા છે એ પ્લુરલ કેવિટીની અંદર જે કંઈ પણ ફ્લુઇડ છે એને શું કરવામાં ફ્લુઇડ છે એને કાઢવામાં આવે છે. રિમૂવ ઓફ ધી પ્લુરલ ફ્લુઇડ ઓર એર ફ્રોમ ધી પ્લુરલ કેવિટી બાય ધ ઇન્સર્શન્સ ઓફ ધી નીડલ ઇન્ટુ ધ પ્લુરલ સ્પેસ. આગળ કીધું એ જ. નેક્સ્ટ વન બાયોપ્સી, ધેન લેબોરેટરી સ્ટડી. લેબોરેટરી સ્ટડીની અંદર કોઈપણ પાર્ટ છે એની કોઈપણ ઓર્ગનની કરવાની હોય તો એ પર્ટિક્યુલર પાર્ટની અંદર છે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો કોઈપણ ઇક્વિપમેન્ટ છે ઇન્સર્ટ કરી અને એ પાર્ટની કરવામાં આવે છે. સ્પુટમ કલ્ચર ટેસ્ટ. સ્પુટમ કલ્ચર ટેસ્ટ છે ક્યારે? ઇટ શુડ એટ ધી ટાઈમ્સ ઓફ ધી અર્લી મોર્નિંગ્સ. ક્યારે કરવામાં આવે છે? જનરલી સ્પુટમ ટેસ્ટ અર્લી મોર્નિંગમાં કરવામાં આવે છે. નોઝ એન્ડ થ્રોટ કલ્ચર્સ, ધેન આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલાઇસિસ, ABG એનાલાઇસિસ, આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલાઇસિસ. આટલી ટેસ્ટ છે એના દ્વારા છે શું કરવામાં આવે છે? ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે કે કોઈપણ ડિસઓર્ડર છે પર્ટિક્યુલર રેસ્પિરેટરી સિસ્ટમને રિલેટેડ. શું આવશે? તો કે અસેસ ઓફ ધી રેસ્પિરેટરી સિસ્ટમ્સને જે કંઈ પણ ડિઝીઝ છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે? હિસ્ટ્રી કલેક્શન, સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ અને ડાયગ્નોસિસ પ્રોસિજર છે એની અંદર 2 ટાઈપ્સની ડાયગ્નોસિસ પ્રોસિજર કરવામાં આવે છે. નોન ઇન્વેસિવ પ્રોસિજર એન્ડ ઇન્વેસિવ પ્રોસિજર. નેક્સ્ટ વન આવે છે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન્સ. અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે અપર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર છે એ કયા ઓર્ગન ઇન્ક્લુડ થશે? નોઝ, લેરિંગ્સ એન્ડ ફેરિંગ્સ. તો એની અંદર શું થશે? તો કે સોફ્ટ પેલેટ છે એની અંદર ઇન્ફ્લામેશન લાગે, એપિગ્લોટાઇટિસ,
ઓરોફેરિંગ્સ, ધેન લેરિંગોફેરિંગ્સ એન્ડ ટ્રેકિયા. આની અંદર શું થશે? તો ફર્સ્ટ વન રિમિટાઇટિસ. રિમિટાઇટિસ એટલે શું? તો કે ઇન્ફ્લામેશન્સ ઓફ ધી નેઝલ મ્યુકોઝા. નેઝલના જે મ્યુકોઝા છે નોઝના, એની અંદર ઇન્ફ્લામેશન લાગે છે, તેને શું કહેવામાં આવે છે? રિમિટાઇટિસ. ધેન સાઇનાઇટિસ. સાઇનાઇટિસ શું છે? તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી સાઇનસ, એટલે કે સાઇનસ છે એની અંદર ઇન્ફ્લામેશન લાગે છે. ફ્રોન્ટલ પાર્ટ, ફ્રોન્ટલ બોન, ઇથેમોઇડ બોન એન્ડ સ્પિનોઇડ બોન, આ બધા બોન છે એ આખા પાર્ટને છે એ શું કરે છે? કવર કરે છે, અને શું કહેવામાં આવે છે? સાઇનાઇટિસ. નેક્સ્ટ વન આવે છે નેરોફેરિંજાઇટિસ. નેરોફેરિંજાઇટિસ શું છે? તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી ફેરિંગ્સ એન્ડ ટોન્સિલ્સ. આ બેવ પાર્ટની અંદર છે ઇન્ફ્લામેશન લાગે છે, ફેરિંગ્સ અને ટોન્સિલ્સ, એને શું કહેવાય છે? નોઝોફેરિંજાઇટિસ. નેક્સ્ટ વન ફેરિન્જાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ધી ફેરિંગ્સ. એપિગ્લોટાઇટિસ. એપિગ્લોટાઇટિસ શું છે? તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી એપિગ્લોટાઇટ્સ. એપિગ્લોટાઇટ્સની અંદર ઇન્ફ્લામેશન લાગે છે. લેરિન્જાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ધી લેરિંગ્સની અંદર. લેરિંગોટ્રેકિયાઇટિસ. લેરિંગોટ્રેકિયાઇટિસ શું છે? ઇન્ફ્લામેશન ઓફ ધી લેરિંગ્સ એન્ડ ટ્રેકિયા. નેક્સ્ટ વન ટ્રેકિયાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ધી ટ્રેકિયા. તો આ જે કંઈ પણ ઇન્ફ્લામેશન લાગે છે, જે કંઈ પણ ઓર્ગનની અંદર ઇન્ફ્લામેશન લાગે છે, તો કયા કોઝિસના કારણે લાગે છે? તો ફર્સ્ટ વન એની ઇટિયોલોજી જોવાની છે. તો નોઝોફેરિન્જાઇટિસ છે એ કયા કોઝના કારણે લાગે છે? તો કે ઇટ ઓલ્સો નોન એઝ એ કોમન કોલ્ડ. એને કોમન કોલ્ડ પણ કહેવામાં આવે છે. શેના લીધે થાય છે? કે રિહિનો વાયરસ દ્વારા છે એ જોવા મળે છે. ફેરિન્જાઇટિસ છે એ શેના કારણે? તો સ્ટ્રેપ્ટોકોકસ, માઇકોબેક્ટેરિયમ, ન્યુમોકોકાઈ નામના બેક્ટેરિયા, ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા છે એ ફેરિન્જાઇટિસ જોવા મળે છે. નેક્સ્ટ વન સાઇનાઇટિસ. સાઇનાઇટિસ છે એ શેના કારણે જોવા મળશે? તો સ્ટ્રેપ્ટોકોકસ વાયરસ દ્વારા જોવા મળે, સ્ટ્રેપ્ટોકોકાઇસ બેસિલાઇસ દ્વારા જોવા મળે છે. એપિગ્લોટાઇટિસ છે એ શેના દ્વારા? તો કે સ્ટ્રેપ્ટોકોકાઈ અને ન્યુમોકોકાઈ નામના બેક્ટેરિયા દ્વારા જોવા મળે છે. લેરિંગોટ્રેકિયાઇટિસ છે એ શેના દ્વારા જોવા મળે છે? તો કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ એન્ડ રિહિનો વાયરસ દ્વારા છે એ જોવા મળે છે. આટલા કોઝિસના કારણે પર્ટિક્યુલર વાયરસ અને બેક્ટેરિયા થ્રુ છે ઇન્ફ્લામેશન્સ બોડીની અંદર ઇન્સર્ટ થશે. ત્યારબાદ શું રિસ્ક ફેક્ટર શું છે? તો કે કોન્ટેક્ટ. કોન્ટેક્ટ કઈ રીતે? તો કે ડાયરેક્ટ કોન્ટેક્ટ અને ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ, 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં છે. ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર શું થશે? તો કે ટચ, કિસિંગ, હેન્ડશેક એક્સેટ્રા ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવે એના થ્રુ છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ થશે. ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ શું છે? સ્નીઝિંગ, લાફિંગ, ટોકિંગ એન્ડ ઇટિંગ. આ બધા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ થ્રુ છે એ જોવા મળે છે. બીજું શું આવશે રિસ્ક ફેક્ટરની અંદર? તો કે ટ્રાવેલિંગ, સ્મોકિંગ, પુઅર ઇમ્યુનિટી, ક્લાઇમેટ્સ છે એ ચેન્જ થવાના કારણે, એન્વાયરમેન્ટ છે એ ચેન્જ થવાના કારણે, ધેન પુઅર ન્યુટ્રિશનના કારણે, પુઅર પર્સનલ હાઇજીનના કારણે, ઇનએડિક્વેટ રેસ્ટ એન્ડ સ્લીપ એન્ડ ક્રાઉડી એરિયા. આટલા કોઝિસ રિસ્ક ફેક્ટર દ્વારા છે એ આટલા ડિઝીઝ છે, ઇન્ફેક્ટેડ ડિઝીઝ છે એ જોવા મળે છે. જનરલી આ બધા ઇન્ફેક્ટેડ ડિઝીઝની અંદર સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળે છે? તો કે રિહિનોરિયા, મ્યુકસ સિક્રેશન ઇન નોઝ. રિહિનોરિયા જે આપણે આગળ જોયું, શું જોયું? તો કે રિહિનાઇટિસ છે એ નેઝલ મ્યુકોસાની અંદર ઇન્ફ્લામેશન લગાવે છે. તો એના દ્વારા શું થશે? તો કે મ્યુકસ સિક્રેશન્સ, નોઝમાંથી મ્યુકસ સિક્રેશન્સ જોવા મળે છે. ધેન કન્જેશન્સ ઓફ ધી નેઝલ બ્રીથિંગની અંદર શું જોવા મળે છે? કન્જેશન્સ જોવા મળે છે, સફોકેશન્સ ટાઈપ. સ્નીઝિંગ જોવા મળે છે, સોર થ્રોટ જોવા મળે છે. ડિસ્ફેઝિયા મીન્સ ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ કરવાની અંદર ડિફિકલ્ટ જોવા મળે છે. કફિંગ, હેડેક, ફોટોફોબિયા શું થશે? તો કે હાઈલાઇટ છે એની સામે શું થશે? ઇરિટેશન્સ જોવા મળે છે. ફીવર, વોમિટિંગ, વીકનેસ, ધેન હાઇપર સલાઇવેશન સિક્રેશન્સ જોવા મળે છે. ડ્રોપિંગ જોવા મળે છે. લોસ ઓફ વોઇસ, ધેન ડિસેપ્નિયા, શોર્ટનેસ ઓફ બ્રીથિંગ, ધેન હોર્સનેસ ઓફ વોઇસ છે કેવો જોવા મળે છે? એકદમ જાડો જોવા મળે છે. અને લોસ ઓફ એપેટાઇટ્સ. નેક્સ્ટ વન આવે છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટની અંદર શું કરવામાં આવે છે? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, ધેન બ્લડ ટેસ્ટ, સ્પુટમ એક્ઝામિનેશન, નેઝલ સ્વેબ,
થોટ કલ્ચર એન્ડ લેરિંગોસ્કોપી. મેનેજમેન્ટ શું આપવામાં આવશે આની અંદર? તો કે મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ વન મોનિટરિંગની અંદર શું મોનિટર કરશું? તો કે રેસ્પિરેટરી ઓર્ગનને રિલેટેડ ડિઝીઝ છે તો ફર્સ્ટ વન મેઇનલી શું જોવામાં આવે છે? ઓક્સિજન એનું કહેવું છે. તો કે ચેક ઓક્સિજન સિચ્યુએશન્સ રેડ બાય ધી પલ્સ ઓક્સીમીટર થ્રુ છે એ SpO2 ચેક કરવામાં આવે છે. મોનિટર બ્રીથિંગ રેટ ચેક કરવામાં આવે છે અને ટેમ્પરેચર જોવામાં આવે છે. શું કામ? ઇન્ફેક્શન છે એના કારણે ટેમ્પરેચર છે એ કેવું જોવા મળે છે? હાઈ જોવા મળે છે, એટલે ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ વન એડમિનિસ્ટ્રેશન્સ ઓફ ધી ઓક્સિજન. જો એવું લાગે તો શું કરવામાં આવે છે? ઓક્સિજન છે એ આપવામાં આવે છે. વેન્ટિલેટરી માસ્ક આપવામાં આવે છે. એ શું કરે છે? 1 મિનિટની અંદર 6 લીટર ઓક્સિજન છે એ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન એન્ટીબાયોટિક. ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર શું પ્રોવાઈડ કરીશું? તો કે એન્ટીબાયોટિકની અંદર એમોક્સિસિલિન, એઝિથ્રોમાઇસિન ધેન ગ્લુકોકોર્ટિકોઇડ ડ્રગ આપવામાં આવે છે. ગ્લુકોકોર્ટિકોઇડ ડ્રગ્સ છે એ શું કરે છે? તો ઇમ્યુનિટી છે એને ઇમ્પ્રૂવ કરે છે. કઈ ડ્રગ આવશે ગ્લુકોકોર્ટિકોઇડની અંદર? તો કે હાઇડ્રોકોર્ટિઝોન્સ, પ્રેડ્રિઝોન્સ, ધેન ડેક્ઝામિથાઝોન. પ્રેડ્રિસોલોન્સ એ શું કરે છે? શોર્ટ એક્શન ડ્રગ છે, મીડિયમ એક્શન ડ્રગ છે અને લોંગ એક્શન ડ્રગ છે. આટલી ગ્લુકોકોર્ટિકોઇડ્સ ડ્રગ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન એન્ટીહિસ્ટામાઇન ડ્રગ છે એ શું કરે છે? તો કે એલર્જીક રિએક્શન છે એને ટ્રીટ કરે છે. એલર્જીક સિમ્ટમ્સ છે એને ટ્રીટ કરવા માટે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ વપરાય છે. તો કે ફેનિરેમાઇન્સ, એવિલ, ધેન સિટ્રિઝિન્સ. આટલી ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ આપવામાં આવે છે. નેક્સ્ટ વન મેન્ટેન ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ વોલ્યુમ્સ. બોડીની અંદર શું જરૂરી છે? ફ્લુઇડ વોલ્યુમ બેલેન્સ હોવું જોઈએ. તો એની અંદર ફ્લુઇડ વોલ્યુમ છે એને બેલેન્સ કરવા માટે શું આપવામાં આવે છે? નોર્મલ સલાઇન, RL, DNA 5%. ધેન કફ સિરપ છે એ શું કરવા આપવામાં આવે છે? તો કે ટુ પ્રિવેન્ટ મ્યુકસ સિક્રિશન્સ ઇન ધ ટ્રેકિયામાંથી જે કંઈ પણ મ્યુકસ સિક્રિશન થાય છે એને ટ્રીટ કરવા માટે, પ્રિવેન્ટ કરવા માટે કફ સિરપ આપવામાં આવે છે. નર્સિંગ મેનેજમેન્ટ શું કરીશું? આગળ મેં કીધું આપણે નર્સિંગ કોમન સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર એ ચેપ્ટરની અંદર જોયું કઈ રીતે નર્સિંગ ડાયગ્નોસિસ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું. તો ફર્સ્ટ વન ઇનેક્ટિવ બ્રીથિંગ પેટર્ન છે શેના કારણે જોવા મળે છે? તો કે રિલેટેડ ટુ ધ ઇન્ફ્લામેટરી પ્રોસેસ. કંઈ પણ ઇન્ફ્લામેશન્સ લાગેલું છે એના કારણે શું થયું છે પેશન્ટને? એ ઇનેક્ટિવ બ્રીથિંગ પેટર્ન જોવા મળે છે. આપણને શેના દ્વારા ખબર પડી? એઝ એવિડન્સ બાય ઓબ્ઝર્વેશન અથવા તો ફિઝિકલ એક્ઝામિનેશન કર્યું એમાં આપણને શું ખબર પડી? તો કે એના વાઇટલ સાઇન ચેક કરેલા તો એની અંદર પલ્સ એનું ઓક્સિજન છે એ ડાઉન જોવા મળ્યું એના દ્વારા. ધેન ઇન્ફેક્ટિવ એરવે ક્લિયરન્સ રિલેટેડ ટુ મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન ઇન્ફ્લામેશન્સ ઇન્ક્રીઝ ધ સિક્રિશન એન્ડ પેઇન. ઇન્ફેક્ટિવ એરવે ક્લિયરન્સ આખો જે એનો રેસ્પિરેટરી ટેગ છે કેવી થઈ ગઈ છે? ઇન્ફેક્ટેડ થઈ ગઈ છે. એર છે એ કમ્પ્લીટ પાસ થતી નથી. શેના કારણે? તો કે મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન ઓબ્સ્ટ્રક્શનના કારણે. ઓબ્સ્ટ્રક્શન શેના કારણે છે? તો ઇન્ફ્લામેશનના કારણે અથવા તો ઇન્ક્રીઝ સિક્રિશન્સ એન્ડ પેઇન વધારે થાય છે એના કારણે એને સિક્રિશન વધેલું છે એના કારણે ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે. કઈ રીતે ચેક કરશું? તો આગળ આપણે જોયું કે ઇન્વેસિવ પ્રોસિજર દ્વારા છે આપણને ખબર પડે કે કયા ઓર્ગનની અંદર છે એ ડાયગ્નોસિસ છે, ઇન્ફેક્શન છે. નેક્સ્ટ વન risk for the infections related to presence of the inflammatory organisms. risk for the infections છે એ વધારે લાગવાના ચાન્સ રહે છે. શેના કારણે? તો કે રિલેટેડ ઇન્ફેક્ટિવ ઓર્ગેનિઝમ્સ. નોઝની અંદર ઇન્ફેક્શન લાગેલું છે તો આગળ ફેરિંગ્સને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ રહે છે. શેના દ્વારા ખબર પડી? ફિઝિકલ એક્ઝામિનેશન થ્રુ અથવા તો ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ દ્વારા. નેક્સ્ટ વન જનરલ મેનેજમેન્ટની અંદર શું આપવામાં આવે છે? રેસ્ટ એન્ડ સ્લીપ. એને શું કહેવામાં આવે છે? તો કમ્પ્લીટ રેસ્ટ લેવાનું અને સ્લીપ માટે એડવાઇસ કરવામાં આવે છે. વોઇસ રેસ્ટ કરવા માટે કહેવામાં આવે છે બિકોઝ કે થોટનું ઇન્ફેક્શન છે તો ઓબ્વિયસલી પેશન્ટ છે એ કમ્પ્લીટ બોલી શકતું ના હોય. ધેન અવોઇડ એર ટ્રાવેલિંગ માટે અવોઇડ કરવા માટે કહેવામાં આવે છે અને અવોઇડ સ્વિમિંગ. નેક્સ્ટ વન એપિક્ટેક્સિસ એટલે શું? તો કે નોઝ
બ્લીડિંગ, નોઝમાંથી જે કંઈ પણ બ્લીડિંગ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? એપિક્ટેક્સિસ કહેવામાં આવે છે. નોઝમાંથી બ્લીડિંગ છે એ શેના કારણે જોવા મળે છે? તો કે કોઈ પણ હીટ છે, હીટ સ્ટ્રોકના કારણે, હાઇપર ટેન્શનના કારણે. તો એના માટે શું કરવામાં આવે છે? પેશન્ટને શું કહેવામાં આવે છે? કીપ ધ પેશન્ટ્સ ક્વાઇટ, હાઈ ફાવલર પોઝિશન્સ લેવા માટે કહેવામાં આવે છે, અને નોઝ છે એને પિંચ કરવા માટે કહેવામાં આવે છે. એપ્લાય ધી પ્રેશર, બિકોઝ કે એને પ્રેશર એપ્લાય કરવામાં આવે તો ત્યાંથી બ્લીડિંગ છે એ સ્ટોપ થઈ જાય ને. એપ્લાય આઈ કમ્પ્રેશન્સ આપવામાં આવે છે. આ રીતે છે એપિક્ટેક્સિસ છે એટલે કે નોઝમાંથી જે કંઈ પણ બ્લીડિંગ થાય છે એને સ્ટોપ કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ એમ એપિક્ટેક્સિસ મીન્સ નોઝની અંદરથી બ્લીડિંગ જોવા મળે છે. એવી જ રીતે પોસ્ટિરિયર નેઝલ પેકિંગ શું છે કે પોસ્ટિરિયર પાર્ટની અંદર છે એ બ્લીડિંગ જોવા મળે છે નોઝમાંથી. ડેફિનેશન: It is the bleeding from the nose caused by the local irritation of the mucous membrane. મ્યુકસ મેમ્બ્રેન છે એની અંદર ઇન્ફ્લામેશન જોવા મળે છે. લોકલ ઇરિટેશનના કારણે અથવા તો કોઈપણ કોઝિસના કારણે છે એ ઇન્ફ્લામેશન જોવા મળે છે. તો એને મેનેજમેન્ટ શું પ્રોવાઈડ કરીશું? તો કે એન્ટેરિયર નેઝલ પેકિંગ ફ્રોમ ધી એન્ટેરિયર એપિક્ટેક્સિસ ઇઝ ધ પેટ્રોલિયમ જેલ પેકિંગ. તો એન્ટેરિયર પાર્ટ છે એની અંદર શું કરવામાં આવે છે? એન્ટેરિયર પાર્ટને છે એ પેટ્રોલિયમ ગેસ પેકિંગ દ્વારા છે એ સિક્યોર કરવામાં આવે છે. દેન એપ્લાય in front of nose and secure it by the adhesive tape for the 48 to 72 hours. 48 to 72 hours સુધી એને શું કરવામાં આવે છે? adhesive tape દ્વારા એને સિક્યોર કરવામાં આવે છે, પેકિંગ મૂકવામાં આવે છે એન્ટેરિયર પાર્ટની અંદર. આવી જ રીતે પોસ્ટિરિયર પાર્ટની અંદર જો કોઈ પણ બ્લીડિંગ જોવા મળે તો શું કરવામાં આવે છે? ધીસ ઇઝ ડન ઇન અ ડીપર older than the 50 years when the small red rubber catheter is passed through the nose into the your pharynx and mouth gas pad tied to the catheter and catheter is withdrawn. કેથેટર દ્વારા છે એ પેકિંગ મૂકવામાં આવે છે. કઈ રીતે? ફેરિંગ્સ અને માઉથ દ્વારા છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે. કેથેટર છે એની આગળ છે એ પેડ છે એને ટાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ કેથેટર ઇન્સર્ટ કરી અને કેથેટરને વિડ્રો કરી લેવામાં આવે છે અને ત્યાં પેડ છે એનું પેકિંગ કરવામાં આવે છે. પેડ છે કેવું હોવું જોઈએ? તો કે નેઝલ વિથ ઇઝ ધ પેકિંગ ઇઝ 0.5 ઇંચ ગોઝ વિથ ધ રોલ ઇન ધ બોલ્સ ફ્રોમ. એ ગોઝ છે કેવું હોવું જોઈએ? તો કે 0.5 ઇંચનું હોવું જોઈએ અને રોલની અંદર છે અથવા તો બોલની અંદર હોવું જોઈએ કે એના દ્વારા છે એ બ્લીડિંગ સ્ટોપ કરી શકાય. એન્ટેરિયરની અંદર હોય તો શું કરવામાં આવે છે? પેટ્રોલિયમ ગોઝ પેકિંગ મૂકવામાં આવે છે અને અધેસિવ ટેપ દ્વારા એને શું કરવામાં આવે છે? સિક્યોર કરવામાં આવે છે. પોસ્ટિરિયર છે તો એને કેથેટર ઇન્સર્ટ કરી અને પેડ ઇન્સર્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન સર્જિકલ આર્ટરી. સર્જિકલની અંદર શું કરવામાં આવે છે? તો કે એન ઇન્સિઝન ઇઝ મેડ ઇન ધ ગમ લાઇન એન્ડ ધ artery supply the area of the bleeding that the identify and the metal clip and suture used to the like આર્ટર. એની અંદર શું કરવામાં આવે છે? તો કે સર્જિકલની અંદર છે જે કંઈ પણ પર્ટિક્યુલર બ્લીડિંગ એરિયા છે એ પર્ટિક્યુલર એરિયાને ફાઇન્ડ આઉટ કરી અને મેટલ ક્લિપ દ્વારા સ્યુચર કરવામાં આવે છે. આ રીતે છે એને સિક્યોર કરી અને બ્લીડિંગ છે એને સ્ટોપ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે નેઝલ પોલિપ્સ. નેઝલ પોલિપ્સ એટલે શું? તો કે ડેફિનેશન: It is a multiple lesions or mask arising from the mucous membrane or nose and paranasal sinus. મલ્ટિપલ લિઝન્સ જોવા મળે છે. એક કરતાં વધારે લિઝન્સના કારણે વધારે બ્લીડિંગ જોવા મળે અથવા તો જે મ્યુકસ મેમ્બ્રેન છે એક જગ્યા કરતાં વધારે જગ્યાએ છે એ ડેમેજ અથવા તો ઇરિટેટ થયેલું જોવા મળે છે. મલ્ટિપલ લિઝન્સ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? નેઝલ પોલિપ્સ કહેવામાં આવે છે. કયા કોઝના કારણે જોવા મળે છે નેઝલ પોલિપ્સ? તો કે એલર્જીક રિએક્શનના કારણે, રિહિનાઇટિસના કારણે, અસ્થમેટિક કન્ડિશનની અંદર, ધેન ઓવરડોઝ ઓફ ધી એસ્પિરિન ડ્રગના ઓવરડોઝના કારણે. નેક્સ્ટ વન આવે છે સાઇનમ સિમ્ટમ્સ. નેઝલ પોલિપ્સ છે એની અંદર કયા કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે? તો કે નેઝલ કન્જેશન, સાઇનોસાઇટિસ. નેઝલ કન્જેશન, સાઇનોસાઇટિસની અંદર શું થશે? તો કે ઇન્ફ્લામેશન લાગેલું છે તો ફ્રન્ટલ બોન, ઇથેમોઇડ એન્ડ સ્પિનોઇડ બોન છે એને અફેક્ટ કરે છે. દેન હેડેક એન્ડ એનોસ્મિયા એટલે કે લોસ ઓફ સ્મેલ છે એ લોસ થઈ જાય છે, હેડેક જોવા મળે છે. તો આ કન્ડિશનની અંદર કઈ રીતે એને ટ્રીટ કરવામાં આવે છે? શું ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? તો કે ટોપિકલ સ્ટીરોઇડ.
ટોપિકલ સ્ટીરોઇડ કઈ તો કે એટ્રોવિન આપવામાં આવે છે, નેઝલ પોલિપેક્ટોમી કરવામાં આવે છે, પોલિપેક્ટોમી કરવામાં આવે છે કે જે કંઈ પણ અફેક્ટેડ પાર્ટ છે એને રિમૂવ કરવામાં આવે છે. ધેન કોમ્પ્લિકેશનની અંદર શું છે તો કે કોમ્પ્લિકેશન શું જોવા મળે તો હાઇપોવેન્ટિલેશન્સ જોવા મળે છે, એટલે કે કમ્પ્લીટ બ્રીથિંગ કરી શકતું નથી, એને કમ્પ્લીટ O2 છે એને પ્રોવાઈડ થતો નથી. આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સના કારણે ઇન્ફ્લામેશનના કારણે બોડીની અંદર રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ બ્રીથિંગ છે એ મળતું નથી. તો આટલા જે કંઈ પણ આગળ આપણે ડિઝીઝ જોયા, એનું મેનેજમેન્ટ જોયું, એ બધા શું છે તો કે અપર રેસ્પિરેટરી ટેકના ડિસઓર્ડર છે. અપર રેસ્પિરેટરી ટેકની અંદર છે એટલે ઇન્ફેક્ટેડ ડિસીઝ જોવા મળે છે.